રામ રામ ભાઈઓ, જય માતાજી મિત્રો. તો ઘણા મહિના, લગભગ 4-5 મહિના પછી આપણા આજના નવા મોટા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ તારીખ 19 છે અને રાતના લગભગ 1 વાગી ગયો છે અને સવારમાં વહેલો 20 તારીખના બીજ છે. અને અમારે હવે નીકળવું છે રમાધણીના દર્શન કરવા પારપડા. અને જો હાથી મારે 2 હાર કટ્યા છે અને બીજા ભાઈને ફોન કરવાનું ચાલુ છે. અમે દર બીજી પારપડા જ છે. જો હેડતા ના છે તો બાઇક લઈને દર્શન કરવા જશે, પણ દર બીજી 99% હેડતા જ જશે. હાલ બધા ભાઈઓને ફોન કરે છે હવે કેટલા જણા આવે છે. જેમ કે આજ વરસાદનું વાતાવરણ હતું એટલે લગભગ બધા ના પાડતા હતા, પણ જો વધારે માણસો આવશે તો વધારે. ના કે અમે 3 જણા તમને રમાપીને દર્શન કરાવશે. વિડીયો બન્યા રહેજો, જોઈએ આગળ સીધા. તો ભાઈ ફાઇનલી અમે બીજા ભાઈ તો કોઈ ફોન ઉપાડતા નથી. ઊંઘમાં સુઈ ગયા છે. 10 ફોન કર્યા છે અમારા દોસ્તાર બાબાના હતા, પણ એકે નથી આવ્યા, બધા સુઈ ગયા છે. અને અમે 3 જણા નીકળી ગયા છે પારપડા બાજુ અને જોરદાર મજા આવે છે. લગભગ હાલ 12:30 વાગી ગયા છે, થોડા લેટ પડી ગયા અમે. આમ તો લગભગ 11 વાગે અમે નીકળી જશે. અમારે 25 જણાની ટીમ હોય છે, પણ આ ફેરે અમે ખાલી 3 જણા છે અને હાલ 1 વાગી ગયો છે. જોઈએ કેટલા વાગે પહોંચે છે ને જુઓ ભાઈ ચી ફિલિંગ આવે એકદમ. અને આપણે હા ઊંઘી ગયા ને તો ઉઠીને હવે હેડ્યા. બોલો રમછા પીરની જય. હા બસ તમે બ્લોગમાં બન્યા રહેજો, જોઈએ આગળ શું થાય. તો ભાઈ ફાઇનલી અમારા જીવનભાઈ ઊંઘાઈ ગયા હતા, અને હવે આવી ગયા છે. એટલે અમે 4 જણા છે અને પાછા રવાના થઈ ગયા છે. એ ફાઇનલી હવે દોતીવાડા અમે પહોંચ્યા છે. અમારા ટીમના 3 જણા છે. આગળ હવે રમાધણી હોટલે મસ્ત ચા પી અને પાછું નીકળવું છે. ત્યાં બ્લોગમાં બન્યા રહેજો, બીજા સીધા. તો ભાઈ હાલ રમાધણી હોટલે આવ્યા છે. હવે દોતીવાડા પુલ જોડે રમાધણી હોટલે મસ્ત હવે ચાની ચુસ્કી મારવી છે. પાછું રવાના થવું છે પારપડા બાજુ. જો હાર ઘટીએ સીટ લીધી રહી ભાઈ, શું મગાવે અંદર ચા. હા ભાઈ હાર ઘડીએ ઘેર ગોદાળ ચા નહીં પીતા, પણ હવે પીએ પૈસા ચા પીવાની. ખાસું ઘણું બધું ખરીદી લીધું છે. હા પડીગમ બસ રાતના ભૂખ ના લાગવી જોઈએ. પગે હેડે એટલે આમ પેટમાં થોડી ભૂખ લાગે, સરસ આમ ખાતા જવાનું, હેડી જવાનું. તો ભાઈ જિંદગી જીવવાની બધી વસ્તુ લીધી રહી હતી, કોઈ બાજી જ નહીં રાજુ. ચમ કેટલું લીધું રહે આખો માલ છે મને, કોઈની ભૂખ લાગે એમ જ નથી. મસ્ત ડુપ્લિકેટ 10 વાળીના ઓરિજિનલ છે. 10 વાળી મસ્ત અમારે નાશો કરી હવે રવાના થઈ ગયા છે પારપડા બાજુ. તમે બ્લોગમાં બન્યા રહેજો, જોઈએ. આચડી ચોકડી ગયા શું કહેવાય ખબર ને. રમાપીનો કેમ્પ બધા છે અને હવે રમશીડા ટાળ પડે હોમે એટલે આ મસ્ત પાણી પીએ આપણું. હાલ આ ફેરે પારપડે ખબર નહીં મંદુ છે, કોઈ માણસો એટલા બધા હેડતા નહીં. અમે 4 જણા છે, રસ્તામાં કોઈ હજી મળ્યું નહીં. અને તમે બ્લોગમાં બન્યા રહેજો, જોઈએ આગળ સીધા. અને તમે મસ્ત રમાપીને દર્શન કરો. તો ભાઈ ફાઇનલી અમે લગભગ સવારમાં 6:30 વાગ્યા છે અને અમે ફાઇનલી પારપડા પહોંચી ગયા છે. જો તમને મંદિર દેખાડું એમ કરીને. મસ્ત દર્શન કરાવો, તમે બ્લોગમાં બન્યા રહેજો. ભાઈ ફાઇનલી અમે મસ્ત મોટું જોઈ અને મંદિરમાં આવી ગયા છે. અને જો ભાઈ કોઈ આવીને જ અમને સુકૂન મળે છે. અમે દર બીજી જ આવે છે રાતના હેડતા. રાતના લગભગ 11-12 વાગે હેડ અને સવારના પોરમાં લગભગ 4-5 વાગે પહોંચી જશે. આ ટાઈમે અમે આજ થોડા લેટ પડી ગયા છે, બાકી પણ તો ટાઈમસર મસ્ત પહોંચી ગયા. જો
છેલ્લે જોઈ લો તમને મસ્ત દર્શન કરાવું આ માતાણીના. જો સવારના લગભગ 100-150 થયા છે અને મસ્ત તમને સવારના દર્શન કરાવી નાખો. એ રહો માતાણી. મસ્ત રમા ધણીને દર્શન કરીને આજે છે અને હવે માટી મારી જો હજી બાદ જવું છે. હા ભાઈ હવે ચાની ચુસ્કી મારી નાખો મસ્ત પછી જવું છે ક્યાં અહીં બ્લોગમાં બન્યા રહેજો જોઈએ આગળ સુધી. મસ્ત ચાની ચુસ્કી મારી નાખી જાય અને હવે અમારે બધાને નીકળવું છે ઘેર. બસ રિક્ષા મળી જાય ક્યાં તો બસ મળી જાય તો રવાના થઈ જાય ઘર બાજુ. એટલે મસ્ત રિક્ષા કરીને હજી છે અમે 4 જણાની. અમારા ટીમમાં અમે ભરાઈ ગયા છે. હવે આગળ બેસ. ફાઇનલી હવે અમે ઘેર બસ ઘેર આવી જ જશે. આ જો અમારા ટાબરિયા અમે લેવા આવ્યા છે. એટલે ઉભા થા હવે હાથ બગડી જાવ. ઉભા થા છોટું આવ્યો છે લેવા. હારો હે બેન તાતા કર ફોનમાં. હા તો ભાઈ ફાઇનલી હવે સવારમાં લગભગ હાલ સાધન જડ ના તો મળે. અમે 4 જણા જ હતા એટલે નકે 25 જણાની ટીમ હોય એટલે ફટાફટ 2 ઇકો કરીને આવી જાય ઘેર. પણ હાલ લગભગ 8:30 જેવું થઈ ગયું છે ને હવે અમે ઘેર આવ્યા છે. જો તો ભાઈ ફાઇનલી અમે ઘેર આવી ગયા છે ને લગભગ 5-6 મહિના પછી આ બ્લોગ બનાવ્યો છે અને બોલતા આવડતું નહીં એટલું બધું પણ હવે શીખું છું. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, ના સારો લાગ્યો હોય તો કોઈને ડિસલાઇક પણ કરી નાખજો. અને આ ચેનલમાં નવા હોય તો કાવગા સબસ્ક્રાઇબ કરી નાખો કેમ કે આ નવા બ્લોગ તમને હવે આ ચેનલમાં મળતા રહે. બાય બાય.